ગુજરાતમાં ભારે ગરમીના કારણે હીટ વેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે। નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે। જ્યારે કે ખાસ કરી રાજકોટમાં 43 થી લઈ 45 ડિગ્રી સુધી તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। જ્યારે કે અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર જતા લોકો ગરમીથી પરેશાન થયા છે। ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને વડોદરા સહિતના વિસ્તારોમાં તાપમાન 42 થી 44 ડિગ્રી વચ્ચે રહેતા ગાઢઝાળ ગરમીનો માહોલ છે। બપોરના સમયે ગરમ પવન અને લૂને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભેજવાળા પવનોને કારણે ઉકળાટ વધ્યું છે, જેને કારણે થાક અને અસ્વસ્થતા લોકો અનુભવી રહ્યા છે। હવામાન વિભાગે ચેતવણી આપતા લોકોને સાવચેતી રાખતા જણાવ્યું છે કે નિષ્ણાંતોના અનુમાન મુજબ આગામી 2 થી 3 દિવસ સુધી ગરમી યથાવત રહેશે। ત્યારબાદ તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે। તો સાથે જ જે રીતે તાપમાન સતત વધી રહ્યું છે તો લોકોએ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ અનિવાર્ય છે।